સાવરકુંડલામાં રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમંદા મહાજ ઓબીસી અમરેલી જિલ્લાની ટીમની સાવરકુંડલા ખાતે ખૂબ જ સરસ અને બિરદાવ્યા લાયક એવી અનોખી અને અદ્ભુત સેવાનો નજારો સાવરકુંડલામાં જોવા મળ્યો। સાવરકુંડલા મુકામે રિદ્ધિ સિદ્ધિ મહાદેવ મંદિરની બહાર ભિક્ષાવૃત્તિ કરતા એક વૃદ્ધ માતાની તબિયત લથડતા તેઓ ભિક્ષાવૃત્તિ ન કરી શકે તેવી પોઝિશન જાણ થતાં સલીમભાઈ જાદવ, ઇમરાનભાઈ ઝાંખરા, અનવર શાહ, રફાઈ નૌસાદ, જુનેજા મોહસિન મલેક તથા રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમંદા મહાજ ઓબીસી અમરેલી જિલ્લા ટીમ 2.5-3 મહિનાનું રાશન આપી ઠંડી માટે ધાબળા જેવી સેવા પૂરી પાડતા ભાઈચારાનો એક સંદેશો જોવા મળ્યો। ના ઉમદા કામગીરીને બિરદાવતા લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે। રિપોર્ટર બટુક સોલંકી। આજ રોજ તારીખ 9-10-2025 રોજ સાવરકુંડલા મુકામે રિદ્ધિ સિદ્ધિ મહાદેવ મંદિરની બહાર બેસતા ભિક્ષુક જે ભિક્ષાવૃત્તિ કરી પોતાનું ગુજરાન ચલાવે છે એમના એક માના પતિદેવ જે અવસાન પામેલા 5 મહિના પહેલાં અને બાવાજી છે અને પોતે 15થી 20 દિવસ પહેલાં પડી ગયેલ તો ભિક્ષાવૃત્તિ કરવા માટે ન પહોંચી શકતા હોય તો એમની આર્થિક પરિસ્થિતિ જમવા ખાવામાં ખૂબ સ્ટ્રગલ કરતા અને પોતે એકલા છે, કોઈ આગળ પાછળ કોઈ એમનું સહારો કોઈ છે નહીં, તો અમને એક ભિક્ષુકે અમને અમારી ટીમને જાણ કરી કે પિન્ટુભાઈ મલેકનો સંપર્ક કરો અને જેવો અમને ખબર પડી એટલે તરત જ રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમંદા મહાજ ઓબીસીની જિલ્લાની ટીમ અમે તરત જ એમને ધાબળાઓ આપ્યા અને 2.5-3 મહિનાની એને પોતાને કીટનું જે રાશન અમે એને 2.5-3 મહિના સુધી કોઈ પણ જાતની તકલીફ ના પડે એટલી સમગ્ર જે ખાણી વસ્તુ જે છે, નાસ્તો છે, જમવા જે કાંઈ જે કરિયાણું આવે એ 2.5-3 મહિનાનું એમને ભરીને અમને પોતાને ખુશી અમે મહેસૂસ કરી કે આવીને આવી રીતે 18 વર્ષના અમે અને અમારું સંગઠન હર હંમેશ કામ કરતું રહે।